तरफ राजकोट शहर भारतीय जनता पार्टी में पण जबरदस्त खेल चाली रह्यो छे। प्रमुख बधाने बनवू छे। मुकेश दोशीनी सामे કેટલાક લોકો પડ્યા છે। એક સમય એક સામ સામે જૂથોની અત્યારે જંગ ચાલી રહ્યો છે। પુનરાવર્તન કે પરિવર્તનની વાતો વચ્ચે મુકેશ દોશી અને ભાજપના નેતાઓની સામે મોરચો મંડાયો છે। પૂર્વ એમએલએ, પૂર્વ મેયર અને પૂર્વ હોદ્દેદારોએ મોરચો માંડ્યો છે। વર્તમાન હોદ્દેદારોએ 22 અસંતુષ્ટો સામે પ્રદેશમાં ફરિયાદ કરી છે। રૂપાણી, રૂપાપરા અને બોઘરા જૂથ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, જેને રાજકોટ જોઈ રહ્યું છે। અને આ તરફ બનાસકાંઠાના વિભાજનનો મુદ્દો હવે ગાંધીનગર પહોંચી ગયો છે। ગાંધીનગરમાં એ નેતાઓ આજે પહોંચ્યા કે જેમની અત્યાર સુધીમાં ચર્ચાઓ થતી રહી કે જેમાં બનાસકાંઠાના ધાનેરા અને કાંકરેજમાં જેમણે બનાસકાંઠામાં રહેવું તો એવી માંગ સાથે જે નેતાઓ વાત કરતા હતા એમાં પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિત, એમની સાથે પૂર્વ મંત્રી રાજ્ય સરકારના હરજીવનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનભાઈ પટેલ, ડામરાજી રાજગોર આ સહિતના તમામ એ નેતાઓ હતા કે જેમણે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટેની રજૂઆત કરી છે। ધાનેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી, કારણ કે ધાનેરા તાલુકો નવાબ વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા। માન્ય મંત્રી, પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે અને અમને પૂરો સંતોષ થયો છે। એમના તરફથી જે અમને કહેવામાં આવ્યું છે કે લોક લાગણીને અવગણીને અમે કંઈ જ નહીં કરીએ કે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે અમને વાવ થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતેથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે અને